બેંક પર મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ અહીં આવતો આપણને જોવા મળી રહ્યો છે. તેમનામાં જે ખાસ કરીને આરબીઆઈ નવા સર્ક્યુલરને ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંકને એક રાહત આપી છે, જેમાં FY26થી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL થી સંબંધિત નિયમો જે છે તેમને અહીંયા સરળ કર્યા છે. ખાસ કરીને તેમની PSLનું જે એડિશનલ કમ્પોનન્ટ જે છે તે 35%થી ઘટાડીને બદલે અહીંયા 20% તેમને કરવાનું રહેશે. તેમને ખાસ કરીને તે કર્યું પણ છે અને તેમનું એ પણ કહેવું છે કે કુલ PSLની જરૂરિયાત જે છે તે 75%થી ઘટીને હવે અહીંયા 60% પર જોવા મળી છે. અને આને કારણે અર્થ સિમ્પલ અર્થ એ થાય છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકને પ્રાથમિક ક્ષેત્રે હવે ઓછી લોન તેમને લેવાની રહેશે, એટલે કે લોન તેમને આપવાની રહેશે. ત્યારબાદ સિટીનો પણ એક રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર. તેમનું કહેવું છે કે ખાસ કરીને SBI જે નવા સર્ક્યુલર આપ્યા છે તે સ્મોલ ફાઇનાન્સ બેંક અને NBFCs બંને જ માટે રાહત છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે PSLનું એડિશનલ કમ્પોનન્ટ જે છે 35ને બદલે અહીંયા 20% કરવામાં આવ્યું છે અને MFIથી PLSનું જે લક્ષ્ય જે તે હાંસલ કરવામાં હવે વધુ લોન આપવાની જે રહેવાની હતી તે હવે તેઓ નહીં રહેવાની રહેશે. એટલે PSLને એક કહી શકાય કે PSL હેઠળ તેમને અહીંયા તેઓ ઓછી લોન જે છે તે કંપની અહીંયા લઈ શકશે અને સ્મોલ ફાઇનાન્સ બેંક હવે નોન PSL પોર્ટફોલિયોને પણ તેઓ વધારી શકશે, એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા કહી શકાય. ત્યારબાદ આપણે જોયું કે એક્સચેન્જરનો રિપોર્ટ આવ્યો છે. ત્યારબાદ બે બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પહેલો રિપોર્ટ જે છે તે HSBC પર છે, તેને IT પર રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે એક્સચેન્જરનો ગ્રોથ જે છે તે H1ની સરખામણીએ Q3 FY25માં અહીંયા નરમ જોવા મળ્યો છે. તેમનું એ પણ કહેવું છે કે CC ટર્મ્સમાં ડીલ વિન્સ જે છે તે અહીંયા 7% વાર્ષિક ધોરણે ઘટ્યું છે. ત્યારબાદ CLSAના રિપોર્ટ પર નજર કરશું. તેમનું કહેવું છે કે એક્સચેન્જરને FY25નું ગાઈડન્સ જે છે 3 થી 4% અહીંયા તેમને વધાર્યું છે. ખાસ કરીને જનરલ AI, ક્લાઉડ એન્ડ ડિજિટલની માર્કેટ શેરમાં એક વધારો જોવા મળ્યો છે અને તેમનું એ પણ કહેવું છે કે ભારતીય આર્થિક કંપનીઓ હેઠળ BFSI ગ્રોથ જે છે તે અહીંયા મજબૂત રહી શકે છે. આ કારણસર તેમને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ તેમની ટોપિકની કંપની આપણને જોવા મળી રહી છે. પરંતુ તેમને પણ વાત કરી છે કે LTI માઇન્ડ્રી સિવાય તેમને હાઈ કન્વેન્શન સાથે તેમની બીજી કંપનીઓ માટે ઓવરવેટનો અંદાજ પણ તેમને આપ્યો છે. ત્યારબાદ ભારતીય એરટેલ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 2350 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓછી કોમ્પિટિશન સાથે લાર્જ માર્કેટ કેપમાં કંપની આજે છે તે કાર્યરત છે. એટલું જ તેમને પણ કહેવું છે કે મિડ ટેમ આવક ગ્રોથ જે છે તે અહીંયા મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. કંપનીના વેલ્યુશન સારા વેલ્યુશનને કારણે કરીને તેઓ રીરેટિંગની પણ અહીંયા જગ્યા તેમને લાગી રહી છે. ત્યારબાદ પોલીકેપ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 7150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું માર્ચ 2025માં લગભગ તે આપણને 25%નું એક પોઝિટિવ રિટર્ન્સ આપ્યું છે. પરંતુ ઓવરઓલ અગર 5 વર્ષની વાત કરશું તો સરેરાશ માત્ર 4% જ આ કાઉન્ટર જે દોડતો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે S&Wમાં CAGR વેચાણના 4 વર્ષમાં લગભગ 28 કરોડ મૂડી ખર્ચમાં 26%નો ગ્રોથ અહીંયા એક ઉછાળો જોવા મળ્યો છે અને સાથે તેમને FY25-28 માટે CAGR EPS જે અનુમાન જે છે તેમને 26% રાખ્યા છે. તેમનું એ પણ કહેવું છે કે મજબૂત ઓર્ડર્સ અને FMCG માર્જિન વધવાથી અહીંયા EPSના અનુમાન કંપનીએ અહીંયા વધાર્યા છે, એટલે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ચોલા ફાઇનાન્સ પર જેફરીસના રિપોર્ટ પર બાય રેટિંગ્સ જોવા મળ્યું છે. ટાર્ગેટ તેમને 1800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં 10 થી 15 બેસિસ પોઈન્ટ NIM વિસ્તરણના ગાઈડન્સ તેમને રાખ્યા છે, પરંતુ અહીંયા ક્રેડિટ ખર્ચ જે છે તેમને અહીંયા ફ્લેટ રાખ્યો છે. ત્યારબાદ કેન્સ ટેક પર આપણે જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળે છે. ટાર્ગેટ તેમને 1460 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીના આવનારા સમયમાં EPSમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એટલું જ નહીં, કોઈ પણ મેજર પ્રાઇઝિંગ દબાણ સાથે સ્થાનિક બિઝનેસ છે અહીંયા તેમનો મજબૂત લાગી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું કોલગેટ પર. UBS તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 3000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે અહીંયા સાયકલ જે વીકનેસ જોવા મળી છે, આ વીકનેસ જે આવી રહી છે કંપની એ તે ખરીદારીની એક સારી તક છે. સાથે તેમને પણ કહેવું છે કે કોલગેટ જે છે તે હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ માટે હવે અહીંયા તૈયાર થતું જોવા મળી રહ્યું છે. સ્ટ્રક્ચરલ અપીલ તેમની મજબૂત લાગી રહી છે અને 1 વર્ષ માટે રિસ્ક રિવોર્ડ તેમને ખૂબ જ અહીંયા આકર્ષક લાગી રહ્યા છે. નો ડાઉટ ચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને IT કંપનીઓ અને સ્મોલ ફાઇનાન્સ કંપનીઓ જે છે તેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી તૃપ્તિ.